टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે એક ખૂબ જ સારા કલાકાર વિશે વાત કરીશું. આ કલાકાર પડદા આગળ પર્યાવરણવિદ, ઇનોવેટર અને શિક્ષણકાર જેવી ભૂમિકા ભજવે છે. એટલે તેમના નાટકો જોઈને લોકો તાળીઓ પાડે, આખરે પડદો પડી જાય છે. તેમનો ખરો ચહેરો સામે આવે છે. અંતે હીરો રિયલ લાઈફમાં તો વિલન નીકળ્યો, બલકે તે દેશદ્રોહી અને ચીનનો એજન્ટ હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો. અમે સોનમ વાંગચુકની વાત કરી રહ્યા છીએ. અત્યારે તેઓ સમાચારોમાં છે, એટલે તમને એના વિશે ખ્યાલ જ હશે. આખી વાતની શરૂઆત લેહથી થઈ. તેમણે કેટલીક માંગણીઓની સાથે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી. શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું. ઓચિંતા આ આંદોલન ઉગ્ર બન્યું, બલકે લોકોને ઉશ્કેરવામાં આવ્યા. ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ મચાવી દીધી અને આગ પણ લગાવી દીધી. આ હિંસામાં 4 લોકોના મોત થયા અને બીજા 80થી વધારે લોકો ઘાયલ થયા. હવે તેમની માંગણીઓ કઈ છે એના વિગતો તો જગજાહેર થઈ જ ગઈ છે. જોકે અમે ફરીથી કહીશું કે જે પડદા પર ભજવાઈ રહ્યું છે એ તો બધા જાણે છે. અમે પડદા પાછળના ખેલ વિશે આજે વાત કરીશું, કેમ કે આખરે એના લીધે જ સોનમની ધરપકડ કરવામાં આવી છે. તેમને રાજસ્થાનના જોધપુરની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમની વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે, જેના લીધે તેમની લાંબા સમય સુધી અટકાયત કરી શકાય. એટલું જ નહીં, તેમના માટે જામીન મેળવવાનો સ્કોપ પણ રહેતો નથી. હવે કદાચ તમને સવાલ થાય કે વિરોધ પ્રદર્શન અને એના પછી આંદોલનના લીધે તેમની ધરપકડ કેમ થઈ? આ સવાલનો જવાબ મેળવવા માટે તમે સોનમ વાંગચુકને પહેલાં સાંભળો. yang tene daksa mangpe mols thak chat pe gyurja yang chezeno Nepal la yang steodo Bangladesh la yang steodo Sri Lanka yang steodo miman se gyurja kyonga nok tene chik chik shina tene kyonga nok samara reale nyer rewate સોનમ વાંગચુક લદ્દાખની સ્થાનિક ભાષામાં લોકોને ઉશ્કેરી રહ્યા છે. સ્વાભાવિક રીતે આપણને તેમની સ્થાનિક ભાષા તો ન જ સમજાય. હવે લદ્દાખની સ્થાનિક ભાષા જાણતા લોકોએ સોનમની વાતનો સાર કાઢ્યો છે. સોનમ વાંગચુક કહી રહ્યા છે કે નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાની જેમ હિંસા કરો. હિંસા કરવાથી પરિવર્તન આવી શકે છે. બલકે તેમણે એમ પણ કહ્યું કે માસ્ક પહેરવાનો, જેથી ચહેરા ઓળખાય નહીં. તમને આટલી વાતથી સમજાઈ ચૂક્યું હશે કે સોનમ વાંગચુકે જ હિંસા માટે ઉશ્કેરણી કરી હતી. હવે ફરી સવાલ થાય કે આખરે શા માટે તેઓ લોકોને હિંસા માટે ઉશ્કેરી રહ્યા છે? બીજેપીના નેતાઓ તો આરોપ મૂકે છે કે તેઓ વિદેશી તાકાતનો હાથો બન્યા છે. બીજેપીના નેતા અમિત માલવિયાએ એક પોસ્ટમાં લખ્યું કે લદ્દાખની હિંસામાં કોંગ્રેસનો હાથ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અહીં વધુ એક પુરાવો મળ્યો છે. આ પુરાવો છે ડેલ્ડન નામક જાલનો, એના દ્વારા ઉતારવામાં આવેલા વિડીયોનો. ડેલ્ડન 2014માં નોબ્રાથી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એક વિડીયોમાં તેઓ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરનારાઓનું નેતૃત્વ કરતા જોવા મળ્યા. આ વાત દિવસના અજવાળા જેટલી જ સ્પષ્ટ છે. સોનમ વાંગચુક અને કોંગ્રેસ સંવેદનશીલ સરહદીય વિસ્તારોમાં વિદેશી એજન્સીઓના સમર્થનથી સંકુચિત રાજકીય લાભ માટે અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. રાહુલ ગાંધીના ખતરનાક કાવતરાનો પર્દાફાશ કરવો જરૂરી છે. અમે આ ખતરનાક કાવતરાનો પર્દાફાશ કરીશું, જેના માટે અમે તમને એક પછી એક વિગતો આપીશું, જેથી સ્પષ્ટ થઈ જશે કે ભારતમાં અરાજકતા ફેલાવીને પીએમ મોદીની સરકારને ઉથલાવી દેવા માટે વિદેશી તાકાતોએ હાથ મિલાવ્યા છે. વાત કોંગ્રેસની છે તો બીજેપીના નેતાઓ આરોપ મૂકે છે કે આ પાર્ટી ડીપ સ્ટેટનો હાથો બની છે. ડીપ સ્ટેટ એટલે કે
અમેરિકા અને યુરોપમાં રહેલા ઇન્ટેલિજન્સ અને મિલિટરી અધિકારીઓ, નેતાઓ અને ઉદ્યોગપતિઓનું એક નેટવર્ક. બેઝિકલી તો આ ડીપ સ્ટેટમાં અમેરિકા અને યુરોપના વગદાર લોકો સામેલ છે. આ જ ડીપ સ્ટેટે બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકામાં અરાજકતા ફેલાવીને સરકારોને ઉથલાવી દીધી છે. હવે ડીપ સ્ટેટ ભારતમાં પણ સત્તા પરિવર્તન કરવા માંગે છે. એટલે કે બેઝિકલી અમેરિકા અને યુરોપના લોકો આ ખતરનાક પ્લાનમાં જોડાયા છે. જોકે આ કવતરામાં બીજા લોકો પણ જોડાયા છે. એટલે એક તરફ આ કાવતરામાં કોંગ્રેસ ડીપ સ્ટેટની સાથે જોડાયું છે. બીજેપી આવો આરોપ મૂકે છે. જોકે આ કાવતરામાં ચીન પણ જોડાયું છે. અમે એની એક વિગત પણ તમારી સામે રજૂ કરીશું, જેથી તમને પણ આ કાવતરાનો આખો ખ્યાલ આવે. બીજેપી આરોપ મૂકે છે કે કોંગ્રેસની સાથે સોનમ વાંગચુક જોડાયા છે, એટલે જ સોનમના ચરિત્રની દરેક વિગત જાણવી પડે. આ માણસે કેવી રીતે કાચિંડાની જેમ કલર બદલ્યો એ તમે જુઓ. ઓગસ્ટ 2019માં લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. એ સમયે સોનમ વાંગચુકે એક પોસ્ટમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમારો આભાર. તેમણે એમ પણ લખ્યું હતું કે બરાબર 30 વર્ષ પહેલાં લદ્દાખના નેતાઓએ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવા માટે આંદોલન શરૂ કર્યું હતું. વળી તેમણે આવી વાત લખીને હાથ જોડેલા ઇમોજીસ પણ મૂક્યા હતા. હવે અચાનક તેમનો સૂર બદલાઈ ગયો છે. સવાલ એ છે કે એવું તો શું થઈ ગયું કે તેમના સૂર બદલાઈ ગયા. એક તરફ પીએમ મોદીને થેન્ક યુ કહ્યા બાદ હવે તેઓ પીએમ મોદીની સરકારને ઉથલાવવા માટે કાવતરું રચી રહ્યા છે. બીજેપીના નેતાઓ કહે છે કે જ્યાં એક તરફ કોંગ્રેસ ડીપ સ્ટેટનો હાથો છે, તો બીજી તરફ સોનમ વાંગચુક ચીનના હાથો બન્યા છે. હવે સરકારને વિરુદ્ધ આ બંનેની રણનીતિ એક જ સરખી છે. તેઓ બંને ઝેન્ઝીને ઉશ્કેરવા માંગે છે. નેપાળમાં ઝેન્ઝીએ સરકારને ઉથલાવી દીધી. એના પછી જ બંને વિચાર્યું કે નેપાળની જેમ આપણા દેશમાં પણ ઝેન્ઝીને ઉશ્કેરીને પીએમ મોદીની સરકારને ઉથલાવી શકાય છે. અત્યારે કોંગ્રેસ અને સોનમ વાંગચુક સાથે આવ્યા, કેમ કે બંનેનો ઈરાદો એક જ છે. એટલે જ રાહુલ ગાંધી અને સોનમ વાંગચુક બંને ઝેન્ઝીનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ કેસમાં દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય, એટલે અત્યારે તો કોંગ્રેસ અને સોનમ વાંગચુક હમસાથ સાથે હોવાનું દેખાય છે. હવે જ્યારે સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે પણ વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરે સોનમ વિશે શું કહ્યું એ તમે સાંભળો. रास्ते में ही पता चला, उनकी खबर मिली है कि उन्होंने उसको अरेस्ट किया है. मेरे हिसाब से वो भी अनवांटेड है. वो मतलब स्टेप उठाने की जरूरत नहीं थी कि वो मोस्ट रेस्पेक्टेबल आदमी है. वो गांधीयन सोच का आदमी रहा है. उसने हजारों किलोमीटर पैदल यात्राएं की है, कभी किसी को तकलीफ नहीं दिया, किसी से कोई सहायता नहीं ली है, मगर सिर्फ लद्दाख के हित के लिए उसने अपने आप को डेडिकेट किया. કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીર સોનમ વાંગચુકના ગુણગાન ગાઈ રહ્યા છે. અત્યારે ભલે કોંગ્રેસ અને સોનમ વાંગચુક સાથે હોય, કોંગ્રેસની આગેવાની યુપીએ સરકારમાં સ્થિતિ અલગ હતી. 2007માં યુપીએ સરકારે સોનમ વાંગચુકની સંસ્થાનું FCRA લાયસન્સ કેન્સલ કર્યું હતું. બે સવાલ તમારા મનમાં કદાચ થાય કે આ FCRA લાયસન્સ શું છે અને શા માટે સોનમ વાંગચુકની સંસ્થાનું લાયસન્સ રદ કરવામાં આવ્યું. સૌથી પહેલાં સવાલનો જવાબ એ છે કે FCRA એટલે કે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. વિદેશોમાંથી ભંડોળ આવે તો એના નિયમન માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાનો હેતુ એ છે કે વિદેશોમાંથી મળતા ભંડોળની ચકાસણી અને એના પર નિયંત્રણો મૂકવા. હવે બીજા સવાલનો જવાબ મેળવવો પડે કે શા માટે યુપીએ સરકારે આ લાયસન્સ રદ કર્યું હતું. આ લાયસન્સ રદ કરતી વખતે લેહના ડેપ્યુટી કમિશનર તરફથી સોનમ વાંગચુકને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં સોનમ વાંગચુક પર અનેક આરોપ મૂકવામાં આવ્યા, જેમ કે વાંગચુકે વિશાળ જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે. આ સાથે જ એમાં બીજો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો કે વિદેશી ભંડોળ મેળવવાના મામલે ગરબડ છે. સૌથી ગંભીર આરોપ એ મૂકવામાં આવ્યો છે કે ચીન અને બીજા દેશોમાં સોનમના રાષ્ટ્ર વિરોધી કનેક્શન્સ પણ છે. વિદેશોમાંથી રૂપિયા મેળવવાની વાત અને ચીન સાથે કનેક્શનની વાતને તમે જોડી શકો છો કે ક્યાંક ચીનમાંથી જ સોનમ વાંગચુકને રૂપિયા આપવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવે છે. બીજેપી પણ આરોપ મૂકે છે કે સોનમ વાંગચુક ચીનની કઠપૂતળી છે
સવાલ એ છે કે ચીન શા માટે સોનમ વાંગચુકને કઠપૂતળી બનાવે છે, એનાથી ચીનને શું ફાયદો કે ઈરાદો છે. હવે તમને એના વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સોનમ વાંગચુક ભારતમાં ચીનની ચાલ ચાલી રહ્યા હોવાની શંકા જઈ રહી છે. વળી કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે જ આ વાત કહી હતી. બલકે તાજેતરમાં લદ્દાખમાં વિરોધ પ્રદર્શન વખતે તેમણે જ એક રીતે એ વાતને સમર્થન પણ આપ્યું. વિરોધ પ્રદર્શન વખતે સોનમ વાંગચુકે કહ્યું કે હવે પછી ચીનના સૈનિકો આવશે તો અમે તેમને રોકીશું નહીં, બલકે તેમને તો રસ્તો બતાવીશું. કેમ કે અમે શા માટે જીવ આપીએ? સોનમ વાંગચુક અને ચીન વચ્ચેના કનેક્શનનો આનાથી વધારે મજબૂત બીજો કોઈ પુરાવો ન હોઈ શકે. હવે ચીનનો બધ ઇરાદો શું છે એ અમે તમને જણાવીશું. મૂળ વાત ચીનની મહત્વાકાંક્ષાની છે. ચીન અમેરિકાને ઓવરટેક કરીને દુનિયાની નંબર 1 ઇકોનોમી બનવા માંગે છે. આખી દુનિયામાં નંબર 1 બનવા માટે એશિયામાં તો નંબર 1 બનવું જ પડે. એશિયામાં ચીનને જો કોઈ ટક્કર આપી રહ્યું હોય તો એ ભારત છે. એટલે ચીન ઈચ્છે છે કે ભારતમાં અરાજકતાની સ્થિતિ બની રહે. આટલી વાતથી તો બધાને જ ખબર છે. જો કે ખરો બદ ઇરાદો સેમિકન્ડક્ટર ચિપ્સનો છે. હવે તમને સવાલ થાય કે ચીન, સોનમ વાંગચુક અને સેમિકન્ડક્ટર ચિપ્સ વચ્ચે શું કનેક્શન હોઈ શકે? અમે તમને વિસ્તારથી વાત કહીશું, એટલે તમને પણ એના વિશે ખ્યાલ આવશે. અત્યારનો યુગ ટેકનોલોજીનો છે. ટેકનોલોજીમાં અમેરિકા નંબર 1 છે. ચીન અમેરિકાને પછડાટ આપવા માંગે છે, જેમાં સૌથી ખાસ સેમિકન્ડક્ટર છે. કેમ કે અત્યારે મોબાઈલ ફોનથી લઈને લેપટોપ, વોશિંગ મશીન, ફ્રીજ કે કાર આવી તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં સેમિકન્ડક્ટર ચિપ્સ જરૂરી હોય છે. એટલે કે આ ચિપ્સના માર્કેટ પર જે દેશનો કંટ્રોલ આવી જાય એ વર્લ્ડ લીડર થઈ જાય. અત્યારે સેમિકન્ડક્ટર માર્કેટમાં તાઇવાનનો હિસ્સો 64% છે. એટલે તાઇવાન લીડર છે. એટલે તો અમેરિકા તાઇવાનને સાચવે છે. માત્ર આ જ કારણસર અમેરિકા કહે છે કે જો તાઇવાન પર ચીન હુમલો કરશે તો અમે મેદાનમાં ઉતરીશું, એટલે કે અમે તાઇવાનને બચાવીશું. ચીનની પાસે 2 ઓપ્શન રહેલા છે. એક તો તાઇવાનને કબજે કરવું, જ્યારે બીજો ઓપ્શન છે સેમિકન્ડક્ટરના માર્કેટમાં તાઇવાનને હરીફાઈમાં જ ખલાસ કરી દેવું. આ બંને ઓપ્શન પર ચીન અત્યારે કામ કરી રહ્યું છે. હવે સેમિકન્ડક્ટર ચિપ્સમાં નંબર 1 બનવા માટે ચીને કેટલાક મોટા કામ કર્યા છે. સૌથી પહેલાં તો ચીને એના માટે સ્પેશિયલ ફંડ બનાવી. આ ફંડથી ચીન 2 મોટી કંપનીઓને રૂપિયા આપે છે, જેમાંથી એક કંપની ZTE અને બીજી કંપની છે હુવાઈ. આ બંને ચાઇનીઝ કંપનીઓ આખી દુનિયામાં સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવીને વેચે છે. મોબાઈલ, લેપટોપ, કેમેરા અને ડ્રોન સહિત અનેક કંપનીઓમાં આ માઇક્રો સેમિકન્ડક્ટર ચિપ્સ લગાવવામાં આવી રહી છે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ સેમિકન્ડક્ટર ચિપ્સ લદ્દાખ અને ચીન વચ્ચે શું કનેક્શન છે? આખી વાત તમારે સમજવા જેવી છે, જેથી તમને ખ્યાલ આવશે કે આ કાવતરું કેટલું ઊંડું છે. અત્યારે બધો જ ખેલ રૂપિયાનો છે. ચીને સેમિકન્ડક્ટરમાં નંબર 1 બનવા માટે વધુ એક કામ કર્યું. એણે GCL ટેકનોલોજી હોલ્ડિંગ લિમિટેડ નામની કંપની બનાવી. આ કંપની પર પૂરેપૂરો કંટ્રોલ ચીની સરકારનો જ છે. આ કંપનીએ શખ્સગામ વેલીની બિલકુલ પાસે એક નાનકડી કંપની બનાવી છે, જેનું નામ MT પોલિસિકોન શખ્સગામ વેલી લદ્દાખની પાસે છે. આ કંપની અહીં માઇક્રોચિપનું ઉત્પાદન કરી રહી છે. હવે તમને સવાલ થાય કે ચીન એના માટે એના મોટા શહેરોની જગ્યાએ શા માટે દૂર પર્વતીય વિસ્તારોમાં માઇક્રોચિપ બનાવે છે? એની પાછળ સોલિડ કારણ છે. માઇક્રોચિપ બનાવવા માટે 2 વસ્તુની જરૂર પડે. એક વસ્તુ સેન્ડ પાર્ટિકલ, તો બીજું તાજું પાણી. ચીનની અંદરની નદીઓ ખૂબ જ ખરાબ રીતે પ્રદૂષિત થઈ ગઈ છે. એના માટે ચીનની પાસે તાજું પાણી ઉપલબ્ધ જ નથી. આ પાણી માટે ચીનની નજર શખ્સગામ વેલી પર પડી છે. શખ્સગામ વેલી POKનો ભાગ હતો. જોકે પાકિસ્તાને 1963માં શખ્સગામ વેલીનો વિસ્તાર ચીનને આપી દીધો. શખ્સગામ વેલીમાં 252 હિમશિખરો છે. MT પોલિસિકોન કંપની શખ્સગામ વેલીમાં હિમશિખરો પીગળીને જે પાણી નીકળે છે એમાંથી માઇક્રોચિપ બનાવે છે. 30 મીટરની સેમિકન્ડક્ટર ચિપ માટે 10,000 લીટર તાજું પાણી જોઈએ.
એટલા માટે ચીને લદ્દાખ પાસે આવેલી શક્સગામ વેલીમાં માઇક્રોચિપ બનાવવાનું શરૂ કર્યું. ચીને લદ્દાખની પાસેના પોતાના સરહદી વિસ્તારોમાં આવા તો અનેક યુનિટ શરૂ કર્યા છે. ચીન શક્સગામ વેલીની જેમ કોઈ સંજોગોમાં લદ્દાખ પર પણ કબજો કરવા માંગે છે, જેની પાછળનો મૂળ ઈરાદો તો તાજું પાણી મેળવવાનો છે. ભૂતકાળમાં લદ્દાખમાં ભારત અને ચીનની સેના આમને સામને આવી ગઈ હતી. હવે સોનમ વાંગચુક ચીનનો હાથો બનીને લદ્દાખના લોકોને ઉશ્કેરી રહ્યા છે. તેઓ લદ્દાખના લોકોને કહી રહ્યા છે કે નેપાળ અને બાંગ્લાદેશની જેમ જ લદ્દાખમાં પણ સત્તા પરિવર્તન કરી શકાય છે. એટલે એમ લાગી રહ્યું છે કે તેમનો મૂળ ઈરાદો લદ્દાખને ચીનમાં સમાવી દેવાનો છે. ચીનના કહેવાથી જ કદાચ સોનમ લદ્દાખમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવાનો પ્લાનનો વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે એનાથી લદ્દાખના પર્યાવરણને નુકસાન થશે. સચ્ચાઈ એ બિલકુલ નથી. જો લદ્દાખમાં ભારત વધારે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા લાગે તો શક્ય છે કે ભારત ચીન કરતાં પણ આગળ નીકળી જાય. એટલે યુપીએ અને એનડીએ બંને સરકાર કહે છે કે જો સોનમ વાંગચુક તો ચીનના જ એજન્ટ રહ્યા છે. સોનમ વાંગચુક ભારત વિરોધી ઇકોસિસ્ટમનો એક ભાગ છે. સોનમ વાંગચુક આ વર્ષે 6 ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદ ગયા હતા. અહીં બ્રીધ પાકિસ્તાન નામની એક પરિષદ યોજાઈ હતી. પાકિસ્તાનના અખબાર ડોન દ્વારા આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ પાકિસ્તાનમાં ક્લાઇમેટ ચેન્જને લઈને જાગૃતિ લાવવાનો હતો. ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણ અને માહોલ સુધારવાની વાત. જ્યાં સુધી પાકિસ્તાનની આબોહવામાં આતંકવાદ છવાઈ રહે ત્યાં સુધી એ દેશનો ઉદ્ધાર શક્ય જ નથી. હવે ક્લાઇમેટ એટલે કે આબોહવા માટેની આ પરિષદમાં ભારત વિરોધી કાવતરાની હવા વહી હોય એવી શંકા જઈ રહી છે. શંકા કરવા માટેનું કારણ એ છે કે તેમની આ યાત્રા માટે તિસ્તા શીતલવાડની સંસ્થા ક્વિલ ફાઉન્ડેશને ફંડ આપ્યું હોવાનો આરોપ હતો. હવે તિસ્તાની પણ કર્મકુંડલીથી મહદઅંશે તમે વાકેફ જ છો. મૂળ તો સોનમ વાંગચુકના ચહેરા પરથી મોહરો દૂર કરવું જરૂરી છે. સોનમ વાંગચુકે 1988માં લદ્દાખમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને શિક્ષણ અને સંસ્કૃતિ માટે એક મૂવમેન્ટ શરૂ કરી હતી. 1995માં તેમણે ઓપરેશન ન્યૂ હોપની શરૂઆત કરી હતી. તેમના તમામ પ્રોજેક્ટ્સ માટે ફોર્ડ ફાઉન્ડેશન, ડેન ચર્ચ એઇડ અને કરુણા ટ્રસ્ટ તરફથી ભંડોળ મળતું હતું. તેઓ હંમેશાથી વિદેશી ભંડોળ મેળવતા રહ્યા છે. લગભગ 1990ના દશકમાં સોનમ વાંગચુક અમેરિકન મહિલા રેબેકા નોર્મનને મળ્યા હતા. તેમણે 1996માં તેની સાથે લગ્ન કર્યા હતા. રેબેકાએ SIT એટલે કે સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેનિંગ ખાતેની બેચલર્સની ડિગ્રી મેળવી છે. અમેરિકાની સંસ્થા SITને ફોર્ડ ફાઉન્ડેશન, જ્યોર્જ સોરોસનું ઓપન સોર્સ ફાઉન્ડેશન અને B&MG ફાઉન્ડેશન તરફથી ભંડોળ મળતું રહે છે. રેબેકા મારફત સોનમ વાંગચુક ફોર્ડ ફાઉન્ડેશન અને જ્યોર્જ સોરોસની સંસ્થા પાસેથી ભંડોળ મેળવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ભયાનક આરોપ છે. તમે સમજો કે આ સંસ્થાઓ ડીપ સ્ટેટમાં સીધી રીતે સામેલ છે. હવે આવી સંસ્થાઓ અને લોકોની સાથે સોનમ વાંગચુકના કનેક્શન હોવાના આરોપો મૂકવામાં આવતા રહ્યા છે. આ આરોપો ખૂબ જ ગંભીર છે. સોરોસને રોકફેલર ફાઉન્ડેશન તરફથી પણ ફંડ મળે છે. ફોર્ડ ફાઉન્ડેશન હોય કે રોકફેલર ફાઉન્ડેશન હોય, આવી વિદેશી સંસ્થાઓ સેવાનું કામ કરી રહી હોવાનો ખૂબ પ્રચાર કરવામાં આવે છે. જોકે હકીકતમાં તેઓ ડીપ સ્ટેટનો એજન્ડા પાર પાડી રહી છે. આ વિદેશી સંસ્થાઓ ભારત વિરોધી એક્ટિવિસ્ટને પસંદ કરે છે, તેમને ફંડ આપે છે. આ એક્ટિવિસ્ટને હાથો બનાવીને ભારતની વિરુદ્ધ આંદોલન ચલાવે છે. આવી સંસ્થાઓ ભારતમાં મુસલમાનો પર અત્યાચારો થાય છે કે પછી પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એવા ખોટા આરોપો મૂકતા રહે છે. સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરીને સરકારની વિરુદ્ધ આંદોલન કરવા માટે ઉશ્કેરવામાં આવે છે, જે હાલમાં લદ્દાખમાં જોવા મળી રહ્યું છે. આંદોલનના નામે સત્તા પરિવર્તન કરવા માટે પ્રયાસો કરવામાં આવે, આખરે પોતાની માનીતી વ્યક્તિને સત્તા પર બેસાડવામાં આવે. સોનમ વાંગચુક જેવા લોકો ટુકડે ટુકડે ગેંગમાં સામેલ છે. તેઓ ભારતના ટુકડા કરવા માંગે છે. ભારતની વિરુદ્ધના કાવતરાથી તમારે ચેતવાની જરૂર છે.